પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર બન્યું ચિંતિત। પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર બન્યું ચિંતિત। જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયા હતા। જો કે તે બાદ દીકરાએ વિડીયો કોલ દ્વારા માતા પિતા સાથે વાતચીત કરી હતી। પોતાના માતા પિતા સુરક્ષિત હોવાનો અને આર્મીની ટીમે તેમને ખાવા પીવાનું આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। ઓકે, શું નામ છે? મારું નામ હિમાંશુ કુમાર એચ પરમાર, રહે પાલનપુર। મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યેથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે ના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી છે। પહેલાં ફોન આવ્યો તો કેવું લાગ્યું હતું? પહેલાં ફોન આવ્યો ત્યારે મને કીધું કે જે ઘટના ઘટી છે એ અમારાથી 10 કિલોમીટર દૂર છે, એટલે મને થોડુંક રાહત થયું પણ આઘાત બી લાગ્યો। કીધું કે જલ્દી વહેલા ઘરે આવી જાય તો સારું। ઓકે, પાલનપુર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરી, કોઈ મળવા આવ્યું હોય? ના, અહીંયાથી કોઈ મળવા નથી આવ્યું, કોઈ આવ્યું નથી મળવા। ઓકે।